નમસ્કાર, હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. હોળી પ્રગટાવવાથી જે જ્વાળા જે દિશામાં જાય છે એના આધારે વરસાદનો વર્તારો અથવા ભવિષ્યવાણી કરવાની આપણે ત્યાં જૂની પરંપરા છે અને આ પરંપરા ઘણા અંશે સાચી પણ છે. પેઢીઓથી હું જોતા આવ્યો છું કે આ પ્રમાણે વરસાદનો વર્તારો કરવામાં આવે છે અને ખેડૂતો આના આધારે ઘણું બધું આગળ વધતા હોય છે. આ વખતે જે જ્વાળાઓ ગઈ છે એ મોટાભાગની આકાશ તરફ જ્વાળાઓ ગઈ છે, જે સુખ શાંતિ સમૃદ્ધિનું પ્રતીક છે. રાષ્ટ્રમાં સુખ વધશે, શાંતિ વધશે, સાર્વત્રિક વરસાદ થશે, અનાજ પણ સારું થશે, કઠોળ પણ સારું થશે અને પશુપાલન માટે ઘાસ પણ સારું થશે. લોકોની સમૃદ્ધિ વધશે, સુખાકારી વધશે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ઘણી વખત જ્વાળાઓ દક્ષિણમાં પણ જતી હોય ત્યારે રોગચાળાનો ભય રહેતો હોય, લોકોના આરોગ્ય બગડતા હોય, નવા નવા રોગોનો ઉપદ્રવ થતો હોય એવું પણ બને. પરંતુ આ વખતે જ્વાળાઓ જે છે એ ઉપરની તરફ અને થોડા 20% જેટલી ઈશાન તરફ ગઈ છે, જેના કારણે એવું કહી શકાય થોડા પ્રાંતમાં ખંડ વર્ષા થઈ શકે, ઉપરાંત ઠંડીનું જોર વધી શકે. ઈશાનમાં જવાનો બીજો અર્થ એવો પણ છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં વાવાઝોડા જેવું માહોલ સર્જાય અને અતિવૃષ્ટિ થાય અથવા પવન સાથે વરસાદ આવે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ એકંદરે સુખાકારી વધશે. જો દક્ષિણમાં અથવા તો પશ્ચિમમાં ગઈ હોત તો એનું ફળકથન થોડું જુદું થઈ શકે, લોકોને તકલીફ પડી શકે, વરસાદ ખેંચાઈ શકે એવી આગાહી મેં કરી હોત. પરંતુ આ વખતે આકાશ તરફ જ્વાળાઓ ગઈ છે અને ઈશાન તરફ ગઈ છે, એટલા માટે થઈને લોકોને ઘણો લાભ થશે, વરસાદ પણ સારો થશે. પરંતુ એક વાત અહીંયા નોંધવી જરૂરી છે કે ધુમાડો જે હોવો જોઈએ એના કરતાં વધારે ધુમાડો થતો હતો. એનો અર્થ એવો લઈ શકાય શાસ્ત્રના આધારે, પરંપરાના આધારે કે મોંઘવારી વધશે, લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે, થોડી મુશ્કેલીઓ પણ આવી શકે, આર્થિક તંગીની તકલીફ થાય, લોકોને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.